વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં વિષય મનોવિજ્ઞાનમાં જે વિભાગ એમાં જે 5 માર્કના પ્રશ્નો પૂછાય છે એના ધ્યાનમાં રાખીને આપણે અહીં પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર 1, ધ્યાનનો અર્થ આપી એનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 2, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન 4, દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો. પ્રશ્ન 3, પ્રત્યક્ષીકરણનો સંગઠનના નિયમો સમજાવો. પ્રશ્ન 5, ત્વચા અને સ્પર્શ સંવેદનની આકૃતિ સહિત વિગતો સમજ આપો. પ્રશ્ન 6, ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન 7, થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. પ્રશ્ન 8, સીટી માર્ગને દર્શાવેલા શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવો. પ્રશ્ન 9, પાવલોએ કરેલા શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન 10, સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેના પ્રયોગો યોજનાઓ સમજાવો. પ્રશ્ન 11, કોહલરે ચિમ્પાન્ઝીયા પર કરેલા પ્રયોગ જણાવી 2 લાકડીઓનો પ્રયોગ સવિસ્તર સમજાવો. પ્રશ્ન 12, ગાર્ડનરને બહુવિદ્યા બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. પ્રશ્ન 13, બુદ્ધિની વ્યાખ્યા આપી બુદ્ધિત્વનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 14, મનોદુર્બળતાના લક્ષણો સમજાવો. પ્રશ્ન 15, પ્રતિભા સંપન્નતાના લક્ષણો જણાવો. પ્રશ્ન 16, મનોવલણ પડતર પર અસર કરતા ઘટકોની સમજ આપો. પ્રશ્ન 17, મનોવલણ પરિવર્તનની રીતો સમજાવો. પ્રશ્ન 18, પૂર્વગ્રહ ઘટાડવાની રીતો સમજાવો, કોઈ પણ 5. પ્રશ્ન 19, મનોભારને પહોંચી વળવાની પ્રવિધિ સમજાવો. પ્રશ્ન 20, માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપયોગો સમજાવો. પ્રશ્ન 21, ફ્રોઇડે દર્શાવેલા મનોજાતીય વિકાસની અવસ્થાઓની સવિસ્તાર સમજૂતી આપો. પ્રશ્ન 22, અસાધારણ વર્તન અંગેના મનોસામાજિક કારણો ચર્ચો. પ્રશ્ન 23, સામાન્યકૃત વિકૃત ચિંતનની સમજૂતી આપો. પ્રશ્ન 24, મનોદશાની વિકૃતિ એટલે શું, તેના પ્રકારોની સમજૂતી આપો. પ્રશ્ન 25, અસાધારણ વર્તન અંગેનું જૈવીય પ્રતિમાન સમજાવો. પ્રશ્ન 26, અસાધારણ વર્તન અંગેના જૈવીય કારણોની સમજૂતી આપો. પ્રશ્ન 27, સલાહની વ્યાખ્યા આપી સલાહનું સોપાનું સ્પષ્ટ કરો. પ્રશ્ન 28, અષ્ટાંગ યોગના પગથિયા વર્ણવો. પ્રશ્ન 29, માનવ વર્તન પર પર્યાવરણની અસર વર્ણવો. પ્રશ્ન 30, માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો વર્ણવો. પ્રશ્ન 31, માનવ વર્તનની પર્યાવરણની અસર વર્ણવો. પ્રશ્ન 32, પર્યાવરણને બચાવવાના વર્તનિક ઉપયોગો સમજાવો. પ્રશ્ન 33, સંસ્થાના લક્ષણોની સમજૂતી આપો. પ્રશ્ન 34, સંસ્થાના કાર્યોની સમજૂતી આપો. પ્રશ્ન 35, સંસ્થાની સંરચના પ્રકારો જણાવો. પ્રશ્ન 36, વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો સમજાવો. પ્રશ્ન 37, નિષેધક આવેગો અને જાતિગત તફાવતોની સમજૂતી આપો. પ્રશ્ન 38, પશ્ચિમી સંસ્કૃતિ અને સુખકારીની સમજૂતી આપો. પ્રશ્ન 39, લગ્નના ફાયદાઓ વર્ણવો. પ્રશ્ન 40, પૌર્વત્ય સંસ્કૃતિ અને સુખકારી સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મનોવિજ્ઞાનમાં વિભાગ ઈમાં જે 41 પ્રશ્નોની ચર્ચા કરી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ 40 પ્રશ્નોના મુદ્દા અને જવાબ સાથે પ્રશ્નો તૈયારી કરી લેવા તમને બોર્ડની પરીક્ષામાં અવશ્ય મદદરૂપ થશે.